વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ વિશે જોયું. હવે આપણે પોટેશિયમ પરમેંગેનેટના ગુણધર્મો વિશે થોડી માહિતી લઈએ. પોટેશિયમ પરમેંગેનેટ ઘેરા જાંબુડિયા રંગના સ્ફટિકો બનાવે છે, જે પોટેશિયમ પરક્લોરેટ જેવું બંધારણ ધરાવે છે. આ પ્રકારનો ક્ષાર પાણીમાં વધારે દ્રાવ્ય નથી, પણ જ્યારે એને 513 કેલ્વિન તાપમાને ગરમ કરો ત્યારે એ વિઘટન પામે છે. આ રીતે અત્યંત ઘેરો રંગ અને પ્રતિચુંબકત્વના ગુણ હોવાની સાથે તાપમાન પર આધારિત નિર્બળ અનુચુંબકત્વ પણ એ ધરાવે છે. મેંગેનેટ અને પરમેંગેનેટ બંને આયનો સમચતુષ્ફલકીય છે, અહીંયા દર્શાવેલા છે. ઓક્સિજનની પી કક્ષકો અને મેંગેનીઝની ડી કક્ષકોના સંમિશ્રણથી અહીંયા પી પાઇબંધ બનતો હોય છે. લીલો રંગનું મેંગેનેટ આયન એક અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે અનુચુંબકીય હોય છે, પરંતુ પરમેંગેનેટ આયન આપણને ખ્યાલ છે કે Mn+7 હોય, એટલે ડી કક્ષકમાં 0 ઇલેક્ટ્રોન અને બાકીના બધા યુગ્મિત, એટલે એ પ્રતિચુંબકીય હોય છે. એસિડમય પરમેંગેનેટ દ્રાવણ ઓક્ઝેલેટનું કાર્બન ડાયોક્સાઇડમાં, આયન 2નું આયન 3માં, નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં અને આયોડાઇડનું મુક્ત આયોડિનમાં ઓક્સિડેશન કરે છે. દાખલા તરીકે ઓક્ઝેલેટનું કાર્બન ડાયોક્સાઇડમાં, Fe+2નું Fe+3માં, નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં અને આયોડાઇડનું આયોડિનમાં રૂપાંતર કરે છે. રિડક્શન કરતાની અર્ધ પ્રક્રિયામાં KMnO4 માટેની અર્ધ પ્રક્રિયા ઉમેરીને સંપૂર્ણ પ્રક્રિયા લખી શકાય. પરમેંગેનેટનું મેંગેનેટ, મેંગેનીઝ ડાયોક્સાઇડ અને મેંગેનીઝ 2 ક્ષારમાં રિડક્શન અર્ધ પ્રક્રિયા નીચે પ્રમાણે દર્શાવી શકાય. પરમેંગેનેટમાંથી મેંગેનેટ, પરમેંગેનેટમાંથી MnO2 અને પરમેંગેનેટમાંથી Mn2+ ક્ષાર. દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા પ્રક્રિયાને અસર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જોઈએ, ઘણી પ્રક્રિયાઓને રેડોક્સ પોટેન્શિયલની મદદથી સમજાવી શકાય. પરમેંગેનેટ H કોન્સન્ટ્રેશન, H+ આયન કોન્સન્ટ્રેશન 1 લઈ એની પર પાણીનું ઓક્સિડેશન કરવું જોઈએ, પરંતુ પ્રાયોગિક રીતે આ પ્રક્રિયા અત્યંત ધીમી હોય છે. જ્યાં સુધી મેંગેનીઝ 2 આયનો હાજર ન હોય અથવા તો તાપમાન વધારવામાં ન આવે. કેમિકલ રિએક્શન્સ થોડીક એની જોઈએ. એસિડિક દ્રાવણોમાં પોટેશિયમ આયોડાઇડમાંથી આયોડિનને એ રિલીઝ કરે છે, એની ઇક્વેશન જોઈ લો. આયોડિન રિલીઝ થાય છે, Fe+2માંથી Fe+3 બનાવે છે. હમણાં જોયું એમ ઓક્ઝલેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે છે. હાઇડ્રોજન સલ્ફાઇડનું સલ્ફરમાં ઓક્સિડેશન કરે છે, જેમાં સલ્ફર અવક્ષેપિત થાય છે. આ પ્રકારે સલ્ફ્યુરસ એસિડ અથવા સલ્ફાઇડનું સલ્ફેટ અથવા સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિડેશન કરે છે. આ પ્રકારે નાઇટ્રાઇટનું અગાઉ દર્શાવ્યું એમ નાઇટ્રેટમાં ઓક્સિડેશન. રિએક્શન જોઈ લો. એસિડિક દ્રાવણોમાં રિએક્શન પછી હવે તટસ્થ અથવા તો નિર્બળ દ્રાવણોમાં એની રિએક્શન જોઈએ.
આયોડાઇડનું આયોડેટમાં ઓક્સિડેશન, થાયોસલ્ફેટનું સલ્ફેટમાં ઓક્સિડેશન, પરમેંગેનેટ ક્ષારનું MnO2માં ઓક્સિડેશન. આ પ્રક્રિયામાં જો ઝિંક સલ્ફેટ અથવા ઝિંક ઓક્સાઇડ હાજર હોય તો પ્રક્રિયા વધારે ઝડપથી બને છે. હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પરમેંગેનેટ અનુમાપન જે છે એ એટલું સંતોષકારક નથી હોતું, કારણ કે હાઇડ્રોક્લોરિક એસિડ એ ક્લોરીનમાં ઓક્સિડાઇઝ થઈ જાય છે. પોટેશિયમ ક્લોરાઇડની પોટેશિયમ પરમેંગેનેટની કેટલીક ઉપયોગિતા જોઈ લઈએ. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનમાં ઉપયોગી, પસંદગીયુક્ત ઓક્સિડેશન કરતા તરીકે વપરાય અને મોટે ભાગે સંશ્લેષિત કાર્બનિક રસાયણોમાં એ ઓક્સિડેશન કરતા તરીકે યુઝ થાય છે. ઊન, રેશમ, રૂ અને અન્ય કાપડના રેસાઓના શુદ્ધિકરણ માટે એટલે કે બ્લીચિંગ માટે યુઝ થાય છે. તૈલી પદાર્થોને રંગહીન બનાવવામાં પણ એ ઉપયોગી છે, જેનો આધાર એની ઓક્સિડેશન કરવાની ક્ષમતાની જે પ્રબળતા છે એની પર છે. ચેપનાશક તરીકે પણ એ ઉપયોગી છે. તો પોટેશિયમ પરમેંગેનેટ વિશે આટલી માહિતી. ડી વિભાગના તત્વોની કેટલીક ઉપયોગિતાઓ પર એક નજર કરી લઈએ. ડી વિભાગના તત્વોમાંથી અનેક મિશ્ર ધાતુઓ બને છે, જેવી કે સ્ટેનલેસ સ્ટીલ, પિત્તળ, કાંસો, નિટિનોલ, ક્યુપ્રોનિકલ, નિક્રોમ, જર્મન સિલ્વર વગેરે. આ મિશ્ર ધાતુઓ ઘર વપરાશની ચીજવસ્તુઓમાં, ચલણી સિક્કાઓ બનાવવામાં, પૂતળા, યંત્ર સામગ્રી બધું બનાવવામાં વપરાય છે. સંક્રાંતિ તત્વો અને એના કેટલાક સંયોજનો કેમિકલ રિએક્શન્સમાં ઉદ્દીપક તરીકે વપરાય છે, જેમ કે હેબર વિધિમાં Fe ઉદ્દીપક, વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં નિકલ ઉદ્દીપક, સંપર્ક પદ્ધતિમાં V2O5 ઉદ્દીપક. એવી જ રીતે મર્ક્યુરી એમાલ્ગમ જેવી મિશ્ર ધાતુનું દાંતના પોલાણમાં પૂરણ તરીકે ઉપયોગ થાય છે અને કેમિકલ રિએક્શન્સમાં પણ એ વપરાય છે. મર્ક્યુરી થર્મોમીટરમાં પણ ઉપયોગી છે. સોનું અને ચાંદી, પ્લેટિનમ એ આભૂષણો બનાવવા. પ્લેટિનમ જેવી નિષ્ક્રિય ધાતુ વીજ રાસાયણિક પ્રક્રિયાઓમાં વિદ્યુત ધ્રુવ તરીકે છે. ડી વિભાગના તત્વોના કેટલાક સંયોજનો KMnO4, K2Cr2O7 એ કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે. KMnO4 અને K2Cr2O7 એ રેડોક્સ પ્રક્રિયામાં અનુમાપનોમાં અનુમાપક તરીકે પણ વપરાય છે. સૂકાકોષમાં MnO2 વપરાય છે. પાણીની પાઇપ તથા મકાન ઉપરના પતરાને ક્ષારણથી બચાવવા માટે એની પર ઝિંક ધાતુનું અસ્તર લગાવવામાં આવે છે, એટલે કે ગેલ્વેનાઇઝ કરવામાં આવે છે. AlCH3 થ્રાઇસ અથવા AlC2H5 થ્રાઇસ અને TiCl4નું આ મિશ્રણ ઝિગલર નાટા ઉદ્દીપક તરીકે વપરાય છે, જે પોલિથીનના ઉત્પાદનમાં ઉપયોગી છે. ઇથાઇનના ઓક્સિડેશનથી ઇથેનોલ બનાવવાની પ્રક્રિયા છે વાકર પ્રક્રમ, અને એમાં PDCl2 ઉદ્દીપક તરીકે વપરાય છે. નિકલના સંકીર્ણો એ આલ્કલાઇન સંયોજનો અને બેન્ઝીન જેવા અન્ય કાર્બનિક સંયોજનોના પોલિમરાઇઝેશનમાં યુઝ થાય છે. ફોટોગ્રાફી ઉદ્યોગ AGBRના વિશિષ્ટ પ્રકારની સંવેદનશીલતાના ગુણધર્મ પર આધારિત છે. મિત્રો, એ ઉપરાંત હાલના સમયમાં સિલ્વર સિક્કા અને કોપર સિક્કા જેવી મિશ્ર ધાતુઓ વપરાય છે. TiO પણ વપરાય છે વર્ણક તરીકે. Fe2O3 અને Fe3O4 પણ ઉપયોગમાં લેવાય છે. તો પોટેશિયમ પરમેંગેનેટના ગુણધર્મો એકવાર રિપીટ જોઈ લઈએ. ઘેરા જાંબુડિયા રંગના સ્ફટિકો બનાવે છે અને પોટેશિયમ પરક્લોરેટ સાથે એ સમબંધારણીય છે. પાણીમાં તો વધારે પડતો દ્રાવ્ય નથી, પણ 513 કેલ્વિને ગરમ કરો ત્યારે એ વિઘટિત થાય છે. અત્યંત ઘેરો રંગ અને પ્રતિચુંબકત્વ ધરાવે છે. મેંગેનેટ અને પરમેંગેનેટ આયનો આમ જોવા જઈએ તો બંને સમચતુષ્ફલકીય છે, પણ મેંગેનેટમાં Mn+6 હોય એટલે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના કારણે અનુચુંબકીય છે. Mn+7માં તમામ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાના કારણે એ પ્રતિચુંબકીય છે.
એસિડમય પરમેંગેનેટ દ્રાવણ આપણે જોઈશું ઓક્ઝેલેટનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે, Fe+2નું Fe+3માં, નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં અને આયોડાઇડનું આયોડિનમાં રૂપાંતર કરે છે. રિડક્શન કરતા તરીકેની અર્ધ પ્રક્રિયામાં KMnO4 માટેની અર્ધ પ્રક્રિયા ઉમેરી સંપૂર્ણ પ્રક્રિયા લખી શકાય છે. જેમ કે પરમેંગેનેટનું મેંગેનીઝ ડાયોક્સાઇડ અને Mn+2માં રૂપાંતર દર્શાવેલું છે. અગત્યના પોઈન્ટ્સમાં એની કેટલીક કેમિકલ રિએક્શન, એમાં એસિડિક માધ્યમમાં આપણે જોયું એમ આયોડાઇડમાંથી આયોડિન બનાવે, Fe+2માંથી Fe+3 બનાવે, ઓક્ઝેલેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવે, હાઇડ્રોજન સલ્ફાઇડનું સલ્ફરમાં અવક્ષેપન, સલ્ફ્યુરસ એસિડ અથવા તો સલ્ફાઇટ ક્ષાર, સલ્ફાઇટ છે અહીંયા, સલ્ફાઇટ ક્ષારનું સલ્ફ્યુરિક એસિડ અથવા તો સલ્ફેટમાં રૂપાંતર, નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં. હવે તટસ્થ અથવા નિર્બળ બેઝિક માધ્યમમાં જોઈએ તો આયોડાઇડનું આયોડેટમાં રૂપાંતર કરે, થાયોસલ્ફેટનું ઓક્સિડેશન સલ્ફેટમાં, પરમેંગેનેટ ક્ષારનું MnO2માં ઓક્સિડેશન થાય છે, ઝિંક સલ્ફેટ અથવા તો ઝિંક ઓક્સાઇડની હાજરીમાં આ ઓક્સિડેશન પ્રક્રિયા વધારે ઝડપથી થાય છે. અહીંયા ધ્યાનમાં રાખવાની બાબત કે હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પરમેંગેનેટ અનુમાપન એટલું સંતોષકારક નથી, કારણ કે હાઇડ્રોક્લોરિક એસિડ એ ક્લોરિનમાં ઓક્સિડેશન પામી જાય છે. ત્યારબાદ KMnO4ની એપ્લિકેશન્સ પણ આપણે જોઈ. વૈશ્લેષિક રસાયણમાં ઉપયોગી, પસંદગીયુક્ત ઓક્સિડેશન કરતા તરીકે, ઊન, રૂ, રેશમ, અન્ય કાપડના રેસાઓમાં બ્લીચિંગ એજન્ટ તરીકે, તૈલી પદાર્થોને રંગહીન બનાવવા માટે, જેનો આધાર એની ઓક્સિડેશન કરવાની ક્ષમતાની પ્રબળતા ઉપર, અને એ ચેપનાશક તરીકે પણ ઉપયોગી છે. અને ત્યારબાદ ડી વિભાગના તત્વોની જનરલ એપ્લિકેશન્સ આપણે આ જોઈએ. આ પ્રમાણે જોઈ લો ફરીથી એકવાર. આ પણ જોઈ લો, આપણે એકવાર રિપીટ કરી ગયેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય કોપર સિક્કા અને સિલ્વર સિક્કા જેવી મિશ્ર ધાતુ TiO વર્ણક તરીકે Fe2O3 અને Fe3O4 એ પણ ડી વિભાગના તત્વોના સંયોજનો છે જે ઘણા ઉપયોગી છે. તો આ પ્રકારે ડી વિભાગના તત્વોની ઉપયોગિતા જોઈ શકાય.